સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કોંગ્રેસના ગઢ ગણાતા દાંતામાં 3000 થી વધુ આદિવાસી સમાજના લોકોએ ભાજપનો ધારણ કર્યો ખેસ। કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ મહામંત્રી ચંદ્રકાંત બેગડિયા સમર્થકો સાથે જોડાયા ભાજપમાં। સુમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત। શેરપુરા સહિત 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ। પાલનપુરની સબ જેલમાં ભાગવત સપ્તાહની કરાઈ ઉજવણી। તારીખ 20 થી 26 સુધી કૃષ્ણ જન્મોત્સવ સહિત પ્રસંગોની કરાઈ ઉજવણી। અને ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે હજારો પશુપાલક મહિલાઓની હાજરીમાં દૂધ દિવસની કરાઈ ઉજવણી। પશુપાલક મહિલાઓને મળ્યું મંચ પર સ્થાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આજે હળાદ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ગઢ માનવામાં આવતું દાંતા મત વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે। ભાજપની જાહેર સભામાં કોંગ્રેસના નેતા તેમના 3000 સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે। ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના જાણીતા આગેવાન અને કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ મહામંત્રી ચંદ્રકાંત બેગડિયા 3000 થી વધુ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કરતા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે। આજે હળાદ ખાતેની યોજાયેલ ભાજપની જંગી સભામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા તેમજ આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દાંતા વિધાનસભા બેઠક પર ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના અગ્રણી અને કોંગ્રેસનું મોટું માથું ચંદ્રકાંત બેગડિયા 3000 થી વધુ સમર્થકો સાથે ભાજપ સાથે જોડાતા કોંગ્રેસને દાંતા મત વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે। જોકે લોકસભાની ચૂંટણી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ તૂટી રહી છે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે। બનાસકાંઠાના 12 ઉમેદવારોને 3 તબક્કામાં ખર્ચની વિગતો કલેક્ટર કચેરીએ રજૂ કરવી પડશે, જેમાં પ્રથમ 26 એપ્રિલે હાજર થવા 12 ઉમેદવારોને સૂચના અપાઈ છે। ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા રોજે રોજ પ્રચાર કાર્ય અંતર્ગત રેલી, સભા, ચૂંટણી કાર્યાલય થકી રોજે રોજ ખર્ચો કરવામાં આવી રહ્યો છે, જેમાં ચા નાસ્તા, ભોજન તેમજ પેટ્રોલ ખર્ચ વગેરે આપવામાં આવી રહ્યું છે। જ્યારે મોટી સભા દરમિયાન મંડપ ખર્ચ, બેનર વગેરે બાબતોમાં પણ ખર્ચો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઉમેદવારોને ખર્ચ અંગેના હિસાબો જાહેર કરવા જુદી જુદી 3 તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ 26 એપ્રિલે જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર રહેવા ઉમેદવારોને જણાવાયું છે। આ અંગેની વિગતો આપતા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરો ઓછામાં ઓછા 3 વખત તપાસણી માટે રજૂ કરવાના થાય છે। ખર્ચ રજિસ્ટરની તપાસણી માટેનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તપાસણી 26 એપ્રિલે, બીજી તપાસ 30 એપ્રિલે અને ત્રીજી તપાસણી 4 મેના રોજ હાથ ધરાશે, જ્યારે અંતિમ તપાસણી ચૂંટણી પત્યા બાદ તારીખ નક્કી કરવામાં આવશે। થરાદ ખાતે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં જિગ્નેશ મેવાણીએ સભા યોજી હતી। ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા હતા,
જિગ્નેશ મેવાણીએ સભા સંબોધ્યા બાદ ભાજપમાં આવેલા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે એક પણ વ્યક્તિ અહીં આવેલો ભાજપને વોટ નહીં આપે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ વધુમાં પ્રતિજ્ઞા લેવડાવી હતી કે આરએસએસની શાખામાં પણ કોઈ દલિત સમાજનો વ્યક્તિ નહીં જાય. આ સભામાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અંબાભાઈ સોલંકી, મોગીલાલ પટેલ, તુલસીભાઈ ધુમડા, પ્રવીણભાઈ વરાણ, રામજીભાઈ ચૌધરી, આશાબેન રાવળ, જયશ્રીબેન સોની સહિતના કોંગ્રેસના આગેવાનો, યુવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. બુટલેગરો પણ પગાર નથી આલતા. બુટલેગરો હપ્તા આલતા છે પણ તમને પગાર નથી આપતા. અને આ બધી જ્યારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનો હનન ના કરો. એ કોઈના નથી થયા, કાલે તમારે નથી થવાના. આજે આઈપીએસ જેટલા જેલમાં છે એ નજરની સામે છે અને એ નોબત તમારા માટે પણ ઇનાય ના લાવે એ જોજો. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી ચાલવતું છે. એટલે થરાદનું આ બાજુનું પહેલું તો એક ભાવનું લિસ્ટ ભેગું થયું, પછી થરાદનું થયું અને આ વખતે તો આખા જિલ્લાનું લિસ્ટ ભેગું થશે. બેંક માટે, ડેરી માટે, કોન્ટ્રાક્ટર માટે. અને પછી 8મી તારીખ થાય ને એટલે બધાના ફોને બ્લેકમાં મેલી દેશે, કોઈ ઉપાડશે નહીં. આ આપણે વર્ષોથી જોઈએ છે. એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં ના આવતા. પોલીસના ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે, પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે, અમારી વાહ થાય, અમને કંઈક સારા ઓલા ઠેકાણે મૂકે, એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે. તો હું એમને પણ કહું છું કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી. અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો, જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો. એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા, ગુજરાતની જનતા અને 18 આલમ 36 કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે. એમાં એટલું તમારે દિલ્હીની સડકો પર 750 ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા જે નરેન્દ્રભાઈના ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજે. આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી છે, આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે. એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સમજી રહ્યો છે. જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાં સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ. અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ 5000 દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ. શું લાગે છે આ વખતે ફરી એકવાર 2010 જેવું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે? આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું 100% આ વખતે કઈ નવા જૂની થવાની છે. અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે. ભાજપ કહે છે 400 સીટો. શું લાગે છે 400 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરો ને, અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી 400 લોકોના સરકારી પદોમાં ભરતી કરો. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં. 400 નો સિલિન્ડર 1100 નો કર્યો. ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા, એના દેવા પણ માફ કરવા તૈયાર નથી. 16 લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો, પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરો આપણે ખાઈએ છીએ, પેદા થયેલો બાજરો, એ ખેડૂતોના, શ્રમજીવીઓના તમે દેવા માફ કરવા તૈયાર નથી. તમે કયા મોટી 400 ની વાત? ગુજરાતમાં આવતી કોંગ્રેસ ખાતું ખોલશે? બિલકુલ ખાતું ખોલશે ને. બહુ અદભુત પરફોર્મન્સ રહેશે. થરાદ સાંચોર હાઈવે પાણીના ટાંકી પાસેથી અને દૂધ શીત કેન્દ્ર સુધીનો 4 લાઇન રોડની કામગીરી ઘણા સમયથી બંધ પડી હતી. જે રોડની કામગીરીને નવી એજન્સીને આપતા નવી એજન્સી દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ તેમજ પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો. થરાદ સાંચોર હાઈવે પાણીની ટાંકી પાસેથી અને દૂધ શીત કેન્દ્ર સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં હાઈવે રોડ ઉપર આવેલી સોસાયટીઓ છે અને સોસાયટીઓમાંથી ચોમાસાના પાણીના નિકાલ માટે રોડ ઉપર નાળા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધરણીધર હોસ્પિટલ પાસે નાળા નાખવાની કામગીરી ચાલી રહી છે, તેમજ વિશ્રામ ગૃહ જવાના માર્ગ પાસે પણ નાળા નાખવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ વન વે રોડ કરવામાં આવ્યો છે, જેમાં મોટા ભારે વાહનો થરાદમાં પસાર થતા હોય અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. થરાદ વાવ હાઈવે કંડલા તરફથી આવતા મોટા અને ભારે વાહનોને જો ડીમા 3 રસ્તા પાસે ડાયવર્ઝન આપી દેવામાં આવે તો જ્યાં ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે તે ઓછી થઈ શકે તેમ છે. આના માટે તંત્ર દ્વારા ભારે વાહનોને ડીમા 3 રસ્તા પાસેથી ડાયવર્ઝન આપવામાં આવે તેવી વેપારીઓ અને લોકોની માંગ ઉઠી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત. શેરપુરા સહિત 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ. પાલનપુરની સબ જેલમાં ભાગવત સપ્તાહની કરાઈ ઉજવણી. તારીખ 20 થી 26 સુધી કૃષ્ણ જન્મોત્સવ સહિત પ્રસંગોની કરાઈ ઉજવણી. અને ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે હજારો પશુપાલક મહિલાઓની હાજરીમાં દૂધ દિવસની કરાઈ ઉજવણી. પશુપાલક મહિલાઓને મળ્યું મંચ પર સ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલ યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે.
ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે તો આપણે શું તાકાત આપશે? ધરતીમાં રહેલ પોષક તત્વો નાશ પામવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે. જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાઇપરટેન્શન વધે છે, જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે. ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી તેમણે ધન જીવામૃતના ફાયદા, અળસિયાની ઉપયોગિતા સમજાવી હતી. આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી. રાજ્યપાલના અનુરોધને પગલે શેરપુરા સહિતના આજુબાજુના 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે રામરતનજી મહારાજ, સમસ્ત મહાજનના પ્રમુખ કિરીશભાઈ શાહ, ગૌશાળાના અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી, પોપટલાલ સુથાર, મણિલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓ અને ગૌસેવકોની ગાયોની માતા પિતા સમાન સેવા કરવાની ભાવનાને બિરદાવી હતી. તેમણે ગૌશાળાને 5 લાખના દાનની જાહેરાત કરી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બાબર જૂના માર્કેટ યાર્ડની સામે આવેલ પેટ્રોલ પંપની પાછળ આવેલ બાવળની જાળીમાં કેટલાક માણસો ભેગા થઈને દાણી પાસા ગોળી વડે પૈસાનો હાર જીતનો જુગાર રમે છે. જેના આધારે જગ્યાએ રેડ કરી રોકડ રકમ ₹31.150 તથા મોબાઈલ નંગ 6 કિંમત ₹1000 કુલ ₹41,250ના મુદ્દામાલ સાથે કુલ 7 આરોપીઓને પકડી પાડી બાબર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. જેમાં આજે બાઈવાડા ગામે રસ્તા વચ્ચે ગાય આવી જતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક પશુપાલક યુવકનું કરુણ મોત થયું હતું. તંત્ર ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાંથી લોકો મુક્ત થઈ શકતા નથી અને આજે પણ રખડતા પશુઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે પણ રખડતા પશુઓના કારણે એક યુવકનું મોત થયું છે. પડદ ગામે રહેતા 18 વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ વાઘેલા દૂધ ભરાવવા માટે બાઈવાડા તરફ જઈ રહ્યા હતા અને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક ચાલક ગાય સાથે ટકરાઈને નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોને પશુપાલક યુવકના સગા સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બાઇક ચાલકનું કરુણ મોત થયું હતું. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. લગ્નની સિઝનમાં એક વિડીયો સામે આવ્યો છે. ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે વરરાજા માંડવેથી પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા. પહેરવેશમાં શેરવાની સાથે માથે સાફો અને પગમાં મોજડી સાથે વરરાજા પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર પર. 11:30 પરણવાનું મુહૂર્ત હતું તો બીજી તરફ BA સેમેસ્ટરની પરીક્ષામાં ઇતિહાસ વિષયનું પેપર હતું. પેપરનો સમય સવારનો 8:30 થી 11 કલાક સુધીનો હતો. જેથી વરરાજા પેપર આપવા માટે આવી પહોંચ્યા હતા અને પરીક્ષાના સમયે ઇતિહાસનું પેપર આપી ગત રોજનો દિવસ ઐતિહાસિક બનાવી વરરાજા પરિપૂર્ણ પોશાકમાં લગ્નના માંડવે પહોંચ્યા હતા. પાલનપુર ખાતે આવેલ બનાસકાંઠાની મુખ્ય સબજેલમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 400 થી વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે. આ કેદીઓ સમાજથી અળગા ન રહે તે માટે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા જિલ્લા જેલ ખાતે શિક્ષણ, તાલીમ, સાંસ્કૃતિક, આધ્યાત્મક જેવા કાર્યક્રમો થકી કેદીઓને પુનઃ શિક્ષિત કરવામાં આવે છે. જેલમાં રહેતા કેદીઓ પણ સમાજ જીવન સાથે જોડાયેલા રહે તે માટે જેલમાં વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે. કેદી સુધારણા અંતર્ગત પાલનપુર જિલ્લા જેલમાં શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે.
જેના ભાગરૂપે પાલનપુર જિલ્લા જેલ ખાતે ભારતીય સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તારીખ 20 થી 26 સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, જેમાં જેલમાં કેદીઓએ પણ આસ્થાભેર ભાગ લઈ કથા શ્રવણ કરી ભક્તિના રંગે રંગાયા હતા. આ ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા કૃષ્ણ મેઘાદાસ બાપુ ઇસ્કોન મંદિર સેમોદ્રા દ્વારા ભગવાન કૃષ્ણની ભક્તિ વિશે કેદીઓને જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. ભાગવત સપ્તાહમાં કૃષ્ણના જન્મદિવસની ઉજવણી નાના બાળક દ્વારા મટકી ફોડવામાં આવી હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારો, જેલ અધિકારીઓ અને કેદીઓએ સમૂહમાં રાસ રમી ભાગવત સપ્તાહની ભવ્ય ઉજવણીનો આનંદ માણ્યો હતો. ગુજરાતની જેલોમાં કેદી સુધારણા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થતા હોય છે. અત્રેની પાલનપુર જેલ ખાતે અમારા જેલોના ડીજી માનની રાવ સાહેબની પ્રેરણાથી અને ભારતીય સેવા ટ્રસ્ટના આયોજનથી ભાગવત સપ્તાહનું આયોજન 20 તારીખથી 26 તારીખ સુધી છે. જેલોમાં કેદી સુધારણા માટે અમે શિક્ષણના કામ કરતા હોઈએ છીએ, વ્યવસાયિક તાલીમના કામ કરતા હોઈએ છીએ અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ. જેલ એટલે સમાજથી અળગા રાખવાનું સ્થાન, પરંતુ સાથોસાથ કેદીઓને પુનઃ શિક્ષિત કરી અને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાનું કામ પણ કરવાનું છે અને એના ભાગરૂપે સમાજ સાથેનું એનું જોડાણ જોડાયેલું રહે, એનું એટેચમેન્ટ જળવાઈ રહે, એના માટે અમે રાષ્ટ્રીય અને સામાજિક તહેવારો જે હોય છે એ સિવાય આધ્યાત્મિક આવા કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપે અત્યારે હાલ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. જેલમાં રહેલ કેદીઓ શિક્ષિત બની તેઓ સમાજમાં પુનઃ સ્થાપિત થાય તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા વિવિધ તહેવારોની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે હજારો પશુપાલક મહિલાઓની હાજરીમાં દૂધ દિવસની કરાઈ ઉજવણી. પશુપાલક મહિલાઓને મળ્યું મંચ પર સ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અને હજારો પશુપાલક મહિલાઓની હાજરી સાથે દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે વર્ષ દરમિયાન સૌથી વધારે દૂધ આપતી ભેંસ ગાયના માલિકને પણ રોકડ રકમ સાથે ઇનામ આપવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા સૌથી વધારે દૂધ ઉત્પાદક કરતો તાલુકો હોય તો તે ધાનેરા છે। સવાર સાંજ અથાક મહેનત અને પરિશ્રમ કરી ધાનેરા તાલુકાની પશુપાલક મહિલાઓ દૂધનો વ્યવસાય કરી રહી છે। આજે યોજાયેલ દૂધ દિવસના આયોજનમાં મુખ્ય સ્થાન પશુપાલન મહિલાઓને આપવામાં આવ્યું હતું। બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે બનાસ ડેરીના ડાયરેક્ટર જોઈતાભાઈ પટેલ, સાંસદ પરબતભાઈ પટેલ સહિતના આગેવાનો મંચથી નીચે પોતાનું સ્થાન લીધું હતું, જ્યારે ધાનેરા તાલુકાની પશુપાલક મહિલાઓ મુખ્ય મંચ પર જોવા મળી હતી। દૂધ દિવસ પર પશુપાલક મહિલાઓએ જાહેર સભામાં આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં આહવાન કર્યું હતું। ભાવદારો આપ્યો છે ને, બધાને આપ્યો છે, તો આ આવું ખોટું આપણે સર્વ મહિલાઓ કેવી રીતે સહન કરી લઈએ? તો તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપવા આપણે સર્વ મહિલાઓ, સર્વ દૂધ ઉત્પાદકોએ 7મી તારીખે ભાજપમાં પૂરી તાકાતથી મતદાન કરીએ, એવી મારી નમ્ર વિનંતી છે। જય સરકાર। ચૂંટણી લડે છે ત્યારે સર્વ દૂધ ઉત્પાદકોએ રાહુલની બેન, જેનીબેન તેની તરફેણમાં ન જતા, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસ ડેરીને કરોડો રૂપિયાની સબસિડી આપીને ખૂબ જ વધારે મદદ કરી છે। તો મોદી સાહેબની બેન રેખાબેનની તરફેણમાં આવી અને વધારેમાં વધારે મતદાન કરો અને એમને જીતાડીએ, એ જ આપની બનાસની બહેનો તરફથી ઉત્તમ ભેટ જશે મોદી સાહેબને। એટલે 7 તારીખે બધાને મતદાન કરવું જ। જય। ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે આવેલ પવિત્ર ગૌશાળા ખાતે આજે યોજાયેલા દૂધ દિવસ પર પશુપાલકોને ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધારે દૂધ આપતી ગાય ભેંસ સાથે સ્વચ્છતા બાબતે અને શ્રેષ્ઠ કૃત્રિમ બીજ દાન કરનાર કર્મચારીઓને પણ રોકડ રકમ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યા હતા। બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં એક નવી ક્રાંતિનો ઉદય કરવા જઈ રહી છે, જેની બનાસ ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી। બાજુમાં એક મોટું 200 વીઘા કરતા વધારે એક જમીન લીધી છે અને ત્યાં એક મોટું ફાર્મ બનાવવા છે, અને એ ફાર્મ એ રીતનું છે કે આપણી ગાય અને ભેંસ એમાંથી પાડી જ આવે, વાછડી જ આવે એક, અને બીજું 28-30 લીટર દૂધ આપતી ગાય કે ભેંસની વાછડી ત્યાં તૈયાર કરી શકાય। આપણે ત્યાં પહેલા આપણે સારું વિજ્ઞાન હોય તો એના આધાર ઉપર સારી ઓલાદ તૈયાર થવાની વાત હતી। હવે વાત એ આવી છે કે સારી માં જો એક મળી જાય, ગાય સારી મળી જાય, તો એના જેવી ઘણી બધી ગાયો એક વર્ષની અંદર તૈયાર કરી શકાય। એક ગાયમાંથી 50 કરતા વધારે વાછડી એક વર્ષમાં એના એક્સ લઈ અને બીજી ગાયની અંદર નાખો તો એ 28-30 લીટર 35 લીટર દૂધ આપતી હોય તો બીજી ગાય પણ એના જીવિત તૈયાર થઈ શકાય। એક વર્ષમાં 25 થી 30 ગાય વધારે સારી દૂધ આપતી કરી શકાય એક ગાયમાંથી। આ બહુ મોટી ક્રાંતિ છે ભારતની અંદર। પહેલી વખત આપણી બનાસ ડેરીના માધ્યમથી આ દેશની અંદર થવા જઈ રહ્યું છે આ કામ। બનાસ ડેરી અને બનાસ ડેરીના અલગ અલગ પ્લાન્ટ વિશે મહિલા પશુપાલકોને પ્રત્યક્ષ માહિતી આપવા માટે તેઓને બનાસ ડેરીની મુલાકાત લેવા માટેનું આયોજન કર્યું છે। 2 માસ દરમિયાન ધાનેરા તાલુકાની દરેક પશુપાલક મહિલાઓને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે। 1.5 થી 2 મહિનાના સમયગાળામાં અહીંથી લગભગ ધાનેરા તાલુકામાંથી જે બહેનોને ડેરી પાલનપુર અને સણાદર જોવી હશે એ બધી ડેરી જોવા માટેની વ્યવસ્થા ડેરી તરફથી કરવામાં આવશે, અને એની વ્યવસ્થા હું કહું છું તાત્કાલિક એનું આયોજન કરો કે બહેનો ત્યાં જાય, એ જોવે, પોતાનું વ્યવસ્થા કરે। ત્યાં જો તો બેન ખબર પડે કે તમારી ડેરી કેવડી મોટી બનાવી છે। તમારી ડેરી એક જ ડેરી હતી આપણી, એની જગ્યાએ આખી નવી ડેરી કરોડોના ખર્ચે આપણે ઊભી કરી। એના પૈસા, એની લોન ચૂકવવાનો છે ને એ પણ અમે કર્યા, એના પૈસા પણ મોટા ભાગના ચૂકવ્યા।
ફરીદાબાદમાં એવડી મોટી ડેરી ઊભી કરી, કાનપુરમાં એક મોટી ડેરી કરી, એક લખનૌમાં અને હમણાં એક વારાણસીમાં પણ નવી ડેરી આપણે ઊભી કરી. તમને લાગે કે આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા? આટલા રૂપિયા લાયા ડેરી અમારી નથી, આ શંકરભાઈની નથી. અમે તો આજે છ બેનું કાલે ન હોઈએ, પણ તમે બધા અજર અમર છો. તમે આ કામ તમારા માટે છે, તમારા છોકરા માટે છે, તમારી નવી પેઢી માટે છે. આ કામ ડેરી તમને કામ આવશે કાયમી. રાખો પશુપાલક માતાઓ બહેનોને બધાને કામ આવશે. એટલા માટે કરીને કરકસર કરી રૂપિયો બચાવી અને ડેરીના નવા પ્લાન્ટ કર્યા. બધાને પહેલા ડેરીનો નવો પ્લાન્ટ કરો ને તો એમ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. કોંગ્રેસના ગઢ ગણાતા દાંતામાં 3000થી વધુ આદિવાસી સમાજના લોકોએ ભાજપનો ધારણ કર્યો ખેસ. કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ મહામંત્રી ચંદ્રકાંત બેગડિયા સમર્થકો સાથે જોડાયા ભાજપમાં. સુમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત. શેરપુરા સહિત 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ. પાલનપુરની સબ જેલમાં ભાગવત સપ્તાહની કરાઈ ઉજવણી. તારીખ 20 થી 26 સુધી કૃષ્ણ જન્મોત્સવ સહિત પ્રસંગોની કરાઈ ઉજવણી. અને ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે હજારો પશુપાલક મહિલાઓની હાજરીમાં દૂધ દિવસની કરાઈ ઉજવણી. પશુપાલક મહિલાઓને મળ્યું મંચ પર સ્થાન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.